અરવલ્લી અબાયડના આંટિયાદેવ ગામે વ્યાજના વિશ્વકર્મા દંપતીના આપઘાત મામલે ડીવાયએસપી વાઘેલાએ શું કહ્યું સાંભળો। ગઈ તારીખ 4 એપ્રિલ 2025ના રોજ બાયડ તાલુકાના આંટિયાદેવ ગામે અતુલભાઈ દિનેશભાઈ પટેલ અને એમના પત્ની બીનાબેન આ બંને જણાએ જાતેથી ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલાનો બનાવ બનેલ હતો। જે અનુસંધાને પોલીસને જે તે વખતે જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર ગયેલી અને આ જે મરણ જનાર છે એમના દીકરા અને સગાવાલાને કાયદેસરની કાર્યવાહી કરવા માટે જાણ કરેલી। પરંતુ જે તે વખતે જે આ મરણ જનાર છે બંને પતિ પત્ની એમના દીકરા કે એમના સગાવાલા આ બનાવ બાબતે કોઈપણ પ્રકારની પોલીસ કાર્યવાહી કરવા માટે રાજી ન હતા। જે અનુસંધાને પોલીસે તેમને ખૂબ સમજાવેલા અને ત્યારબાદ બંનેની જે ડેડ બોડી હતી એનું પોલીસે પીએમ કરાવેલું। પરંતુ આ બાબતે અમોત દાખલ કરાવવા માટે પણ બંને એમના જે દીકરા અને સગાવાલા હતા એ લોકો તૈયાર થયેલ ન હતા, જેથી જે તે વખતે પોલીસ દ્વારા આ બનાવ અંગે સ્ટેશન ડાયરીમાં નોંધ પણ કરવામાં આવેલી। ત્યારબાદ આ મરણ જનારના જે દીકરા છે ચિરાગ કુમાર એમને એક સુસાઇડ નોટ મળેલી અને એમના પિતાનો જે મોબાઈલ છે એ ચેક કરતાં એમાં એમની માતાનો એક વિડીયો મળેલો અને આ જે એમનો વિડીયો અને સુસાઇડ નોટ જોતા જે બે આરોપી છે અતુલભાઈ શંકરભાઈ પટેલ અને બબાભાઈ પુંજાભાઈ ભરવાડ આ બંને એમને પૈસાની લેતી દેતી બાબતે ખૂબ જ ત્રાસ આપતા હતા અને હેરાન કરતા હતા અને એમની પાસે પૈસાની ઉઘરાણી કરી અને સમાજમાં એમની આબરૂ જાય એવી રીતે એમની સાથે વર્તન કરતા હતા। જેમાં આરોપી નંબર 1 છે અતુલભાઈ પટેલ, એમણે ફરિયાદી છે એ ફરિયાદીએ પોતાનું બાઇક 15,000 રૂપિયામાં આરોપી અતુલભાઈને આપેલું હતું, જે પૈકી 10,000 રૂપિયા આપેલા હતા અને 5,000 રૂપિયા લેવાના બાકી હતા। થોડા સમય પછી આરોપીએ ફરિયાદીને કીધું કે મારે તારું બાઇક લેવું નથી અને મારા જે 10,000 રૂપિયા છે એનું રોજનું 1,000 રૂપિયા વ્યાજ, એ પ્રમાણે તું મને 10,000ના બદલે 28,000 મારે તારી પાસેથી લેવાના થાય છે, એટલે તું મને એ પૈસા 28,000 પાછા આપ। એ બાબતે અવારનવાર ઉઘરાણી કરી અને મરણ જનારને ત્રાસ આપતા હતા। આરોપી નંબર 2 જે છે બબાભાઈ પુંજાભાઈ ભરવાડ, આ જે આરોપી નંબર 2 છે એણે મરણ જનાર પાસેથી એમની જે જમીન હતી એમાં એક જમીનનું 4,90,000 અને બીજી જે જમીન છે એનું 7,51,000ની અંદર વેચાણ બાનાખત કરાવી લીધેલ હતું, જે પૈકી મરણ જનારને ફક્ત 5 લાખ રૂપિયા આપેલા હતા અને બાકીના પૈસા જે હતા એ પૈસા જે આરોપી છે એ મરણ જનારને પાછા આપતા ન હતા અને આ બાબતે એમને ધાકધમકી આપતા હતા અને એવું જણાવતા હતા કે તે મને બધું લખાણ કરી આપ્યું છે એટલે હવે તારાથી કંઈ થશે નહીં। જેથી આ બંને જણાના ત્રાસના કારણે કંટાળી અને બંને પતિ પત્નીએ જાતેથી આત્મહત્યા કરેલ હોવાનું જણાઈ આવતા આ અનુસંધાને જે એમના દીકરા છે ચિરાગભાઈ એમની ફરિયાદ લઈ અને આરોપી છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।